સુરેન્દ્રનગરના ચોટીલા નાયબ કલેક્ટરને ગર્ભ પરીક્ષણ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જેના ભાગરૂપે તેઓએ ચોટીલા ખાતેની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન સોનોગ્રાફી મશીનના ક્વોલિફાઈડ ઓપરેટરો ન હોવાનું અને દર્દીના ફોર્મમાં દર્શાવેલ વિગતો અપૂરતી હોવાનું તેમજ ડોક્ટરની સહી ન હોવા સહિતની ગંભીર બાબતો ધ્યાને આવી હતી। ત્યારે જુદી જુદી 12 જેટલી ક્ષતિઓ સામે આવતા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું। આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાંકની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે। ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે। દર્દીને કયા ડોક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે, રિફર કરવામાં આવેલ છે, એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી। આમ ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનું જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે જે પણ રેકર્ડ ઉપલબ્ધ છે એ તમામે તમામ રેકર્ડને પણ જપ્ત કરવામાં આવેલ છે।